ફટાફટ તૈયાર થઈ જાય અને એકદમ સાદી અને સરળ રેસીપી છે. તો શીંગ ભજીયાનું શાક બનાવવાનું આપણે શરૂ કરીએ. હર હર મહાદેવ, કેમ છો તમે બધા? તો શીલુ ગોલ્ડ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે પાટણનું પ્રખ્યાત શીંગ ભજીયાનું શાક બનાવવાનું છે. તો એના માટે મેં બધો મસાલો તૈયાર કરી લીધો છે. તો સૌપ્રથમ આપણે એક મરચું ઝીણું કાપેલું લીધું છે અને વઘાર માટે થોડુંક જીરું લીધેલું. જો વઘાર માટે મેં એક લીલું મરચું લીધું છે ને જે ઝીણું કાપી લીધેલું છે, અને જીરું લીધેલું છે, આખું જીરું, આપણે રાઈ લેવાની નથી. અને લસણ ને આદું એની આપણે પેસ્ટ તૈયાર કરવાની છે. અને એક ટમેટું કાપી લીધું છે, એને પણ આપણે ઝીણું કાપી લીધેલું છે. અને એક ડુંગળી છે. અને આપણે છાશ, રસા માટે છાશ કે દહીં જે લેવું હોય તમે લઈ શકો, પણ મેં અત્યારે દહીં લીધેલું છે. અને થોડો ગોળ લીધો છે. જો તમારે મીઠું ખાવું હોય તો તમારે ગોળ નાખવાનો, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો. અને આપણે કોથમીર લીધેલી છે. અને આમાં બધો મસાલો છે, મરચું, ધાણા જીરું, હળદર અને હિંગ. અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લેવાનું છે. ગરમ મસાલો લેવાનો નથી, કેમ કે આ શીંગ ભજીયામાં છે ને થોડો ગરમ મસાલો આવે જ, અને મીઠું પણ આવે, એટલે એ પ્રમાણે તમારે મીઠું નાખવાનું. અને જરૂર મુજબ આપણે તેલ લેવાનું છે. જો આ ટમેટા અને ડુંગળી એને તમારે કાપવું ન હોય તો તમારે પ્યુરી બનાવવી હોય તોય ચાલે. તો હવે આપણે પહેલાં પીસી લઈશું આ લસણ અને આદું. જો મરચાંની તમારે કટકી ન કરવી હોય અને આમાં તમારે પીસી લેવું હોય તોય ચાલે. આને આપણે લાલ ચટણી બનાવવાની છે. જો આપણે લસણ ને આદું છે એ વ્યવસ્થિત ટીપાઈ ગયું છે. હવે આપણે લાલ મરચું એડ કરવાનું છે. આ લાલ ચટણી આપણે તૈયાર કરવાની છે. શીંગ ભજીયામાં થોડીક તીખાશ આવે જ છે, પણ તોય તમે આ થોડુંક નાખશો ને લાલ મરચું, એટલે તીખું સરસ લાગશે. જો તમારે ઓછું ખાવું હોય તો ઓછું નાખવાનું. આપણે આ કડાઈમાં બનાવવાનું છે શાક. તો ગેસ શરૂ કરી જરૂર મુજબ આપણે તેલ લેવાનું છે. અત્યારે હું 2 પાવડા તેલ લઉં છું. તેલ આવી જાય પછી આપણે જીરું એડ કરવાનું છે. આપણે તેલ આવી ગયું છે. હવે એમાં આપણે જીરું નાખી દેવાનું છે. જીરું સતળાઈ જાય પછી આપણે હિંગ એડ કરવાની છે. ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની. આપણે હિંગ એડ કરી દીધી. હવે આપણે લીલા મરચાં નાખ્યા છે. લીલા મરચાં જે લીધા છે એ નાખવાના છે. જો મરચાં છે એ સતળાઈ ગયા છે. હવે આપણે ડુંગળી ઝીણી કાપેલી છે એ લેવાની છે. ડુંગળી ઝડપથી ચડી જાય એ માટે આપણે થોડુંક મીઠું એડ કરવાનું છે. થોડુંક શીંગ ભજીયામાં આવે જ છે, એટલે એ મુજબ તમારે મીઠું લેવાનું. ત્યારે આપણે મીઠું થોડુંક લઈ લીધું છે. બ્રાઉન કલરની ડુંગળી થાય પછી આપણે ટમેટા નાખવાના છે. જો ડુંગળી આપણે કલર ચેન્જ થઈ ગયો છે બ્રાઉન કલરની. હવે આપણે ટમેટું એડ કરવાનું છે. હવે ટમેટાને આપણે 2 મિનિટ સુધી સાંતળવાનું છે, એટલે સરસ આપણી ગ્રેવી બની જાય. ગેસની ફ્લેમ અત્યારે તમારે મીડિયમ કરી દેવાની અને હલાવતું રહેવાનું, એટલે નીચે દાજે નહીં. અત્યારે જ આપણે હળદર એડ કરી દેવાની છે, એટલે કલર સરસ આવે. તો હું 1 ચમચી અત્યારે હળદર નાખું છું. પછી 2 મિનિટ સુધી રહેવા દેવાનું છે. જો આપણે 2 થી 3 મિનિટ થઈ ગઈ. જો તેલ પણ છૂટું પડી ગયું અને ટમેટા અને ડુંગળી સરસ રીતે ચડી ગયા છે. ગ્રેવી સરસ બની ગઈ છે.
હવે આપણે મસાલો એડ કરવાનો છે. તો એના માટે મેં 1 ચમચી ધાણા જીરું લીધું છે. અને થોડોક આપણે ગોળ લેવાનો છે, કેમ કે દહીં આવશે એટલે એના બેલેન્સ માટે આપણે થોડો ગોળ લઈએ છીએ. દહીં મેં મોળું જ લીધેલું છે, ખાટું નથી, પણ તોય થોડોક તમે ગોળ કે ખાંડ નાખો તો સરસ લાગશે, ટેસ્ટ સરસ આવશે. વ્યવસ્થિત મિક્સ કરી લીધા પછી આપણે લાલ ચટણી જે બનાવી એ એડ કરવાની છે. મસાલો નાખ્યા પછી તમારે 2 મિનિટ ચડવા દેવાનો છે, એટલે મસાલો છે આપણો વ્યવસ્થિત ચડી જાય. આમાં ગરમ મસાલાની જરૂર નથી, કેમ કે સિંગ ભજીયામાં ગરમ મસાલો ઓલરેડી હોય જ છે. આ શાક બનાવવાની એકવાર તમે જરૂર ટ્રાય કરજો, બહુ જ સરસ લાગે છે. અને આ પાટણનું પ્રખ્યાત છે. તો 2 મિનિટ થઈ ગઈ છે અને અત્યારે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની, એટલે આપણો મસાલો છે એ દાજી ન જાય. જો તેલ પણ છૂટું પડી ગયું છે. હવે રસા માટે મેં અત્યારે દહીં લીધેલું છે. તમારે છાશ નાખવી હોય તોય ચાલે અને પાણી લેવું હોય તોય ચાલે. જો અત્યારથી જો સુગંધ કેટલી સરસ આવવા લાગી છે અને ખાવાનું મન થઈ જાય એવું આ શીંગ ભજીયાનું શાક બનવાનું છે. હવે આપણે શીંગ ભજીયા અત્યારે મેં જો આ નાનું પેકેટ આવે 10 રૂપિયાનું એટલા મેં લીધેલા છે, અને તમારે જરૂર મુજબ લેવાના, ઘરના જેટલા સભ્યો હોય એ મુજબ. જો આપણે હવે 3 થી 4 મિનિટ રેવા દેવાના છે શીંગ ભજીયા નાખ્યા પછી, કેમ કે વ્યવસ્થિત ગ્રેવી છે એ શીંગ ભજીયામાં ભળી જવી જોઈએ. જો 2 મિનિટ તમારે 2 મિનિટ થાય પછી આમ થોડુંક હલાવી લેવાનું. આપણે શીંગ ભજીયા છે એ ચડવા દેવાના છે થોડા, અને આપણે અત્યારે કોથમીર એડ કરી દઈએ. હવે આપણે 3 મિનિટ સુધી રહેવા દઈએ. જો આપણે તેલ છૂટું પડી ગયું છે અને સરસ મજાની આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. આ સુગંધ બહુ સરસ આવે છે હો. એકવાર તમે ચોક્કસ ટ્રાય કરજો અને વિડીયો છે એ પાછા છેક સુધી જોજો. હવે આપણે ડીશમાં કાઢી લઈએ. જો આવો કટકટ રસો થાય રસતું, એટલે હવે આપણે ગેસ બંધ કરી દઈએ. જો સ્વાદિષ્ટ એવું પાટણનું પ્રખ્યાત શીંગ ભજીયાનું શાક આપણે તૈયાર થઈ ગયું છે. તો આ શાકની રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર કહેજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મહાદેવ.